સ્વાગત છે મિત્રો મારા નવા વિડીયોમાં। તો આજે અમે જઈશું બોર ખાવા અને હા એટલા જણા જઈશું જોઈ લ્યો। અને એક હું કેટલા જણા છે આપણે ટોટલ કેટલા જણા છે? 6 જણા છે અને જઈશું બોર ખાવા। તો 5 વાગી ગયા છે અને 5 વાગે મેં બ્લોગ ચાલુ કર્યો છે તો અમે હેલા જઈશું આગળ આગળ। તો આ કેળો છે એમાં હેલા જઈશું। બોર આવે તો જોઈજો ગાંડીગીરના બોર। તો મિત્રો આપણે તો વિડીયો ઉતારવાની નોકરી છે। આપણે આ ભાઈને પૂછી તારે છે ને નોકરી છેલા? મારે હા મારે પહેવું ને ભેહું સારવાની નોકરી છે। ભેહું સારવાની કેવી મજા આવે? બહુ મજા આવે ને પહેવું સારવાની મજા જ આવે ને। હા અમે આવીશું કઈ ભેહું સારવા આવું જ આવું વિડીયો બનાવવા હાટો આવીશું। મારી ભેંસો હે 35 ભેહું છે એમ ને? હા હવે હાલતા હાલતા પાણીની તરસ લાગી ગઈ જોઈ લ્યો। આ કારણ પાણીનું ઓલું હાલું જાય છે। શું કહેવાય આને? શું કહેવાય અગુ? પાણીનો ધોરિયો છે અને આ બધા તરસા થઈ ગયા। અહીંયા કોણ અંદર કોકરા જોઈ લ્યો આ તેને કહેવાય દેશી વિસ્તાર। હાલો પાણી પીને નવરા થઈ ગયા છે ને હવે પાછા થાય આગળ આગળ હાલતા। તો ભાઈ ઘણું હાલ્યા પછી અમને બોર તો મળી ગયા છે પણ કાસા છે જો લાંબા બોરો। આવા બોર તમે ક્યાં જોયા છે? નહીં જોયા હોય મારા વિડીયોમાં તમને જોવા મળશે જોઈ લ્યો। અહીં જોવા ઉપર ચઈટા 2-3 પણ કાસા છે એ કાંઈ કામના નહીં। પાકળ બોર તો આગળ જઈને ખાવાના। તો ભાઈ લાંબા બોર હતા એમાંથી જોવો 2 બોર આવા મળ્યા છે, બીજું તો આખી બોયડી કાશી હતી અને આગળ હવે જાય છે। ઓલા ઝીણા બોર આવે ને એ આપણે ખાવાના છે। અહીં તમને મોટા બોર ઝીણા બોર જાતે જાતની વસ્તુ જોવા મળશે। હા ફાઇનલી મિત્રો જોઈ લો ઘઉંમાં પાક આવી ગયો છે। આ સાઈડે ઘઉંમાં પાક આવી ગયો છે અને રસ્તામાં હાલ્યા નકરું પાણી ભર્યું જો કોકના ખેતરમાં પડી કાઢીને નીકળવું પડ્યું। મિત્રો નદી અમે પાર કરી લીધી હો। હા જોવો જોવો તો જુનાગઢનો ડુંગર તમને દેખાતો છે? આ રહ્યો દેખાય છે? તો મિત્રો હા કને બોરની મોટા બોરની બોયડ્યું છે તો આગળ આગળ આમ હાલ્યા જાય છે। આ જોવો તો ફાઇનલી મિત્રો અમે બોર લઈને નીકળી ગયા બાયણે। હવે સાવન એટલા બોર લીધા છે અને આ ગીસા ભરી લીધા છે। આ ગીસા હોતે ભરી લીધા છે। મેં ગીસા ભરી લીધા જોઈ લ્યો। આ ગીસું ભર્યું છે, આ ગીસું ભર્યું છે। હવે બોર લઈને નીકળી ગયા છે અને હવે બહુ મોડું થઈ ગયું છે। હવે ઘર બાજુ હાલ થાય ને આપણો બ્લોગ અહીંયા પૂરો કરી તો બાય બાય મળીએ બીજા બ્લોગમાં।